બસ તમે બધા લોકો હવે વેઇટ કરતા હતા કે બેબીનું જેન્ડર શું છે, તો ફાઇનલી એ સમય આવી ગયો છે. આપણે સવારનું તમને લોકોને કીધેલું છે કે આજના વિડીયોમાં આપણે બેબીનું જેન્ડર રિવીલ કરીશું. કેમ? રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણીજી, જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, મારા બાપુ બિલકુલ મોજમાં રહેવાનું છે. વાગ્યા છે 8:05 વાર અને બસ હવે અત્યારે આપણે કંઈક ફ્રી થયા છીએ, કારણ કે આજે બહુ ખાસ પ્રસંગ છે. એ પ્રસંગની તૈયારીઓમાં પહેલાં છે ને આપણે બાહુના મમ્મીને રેડી કરવાના હતા, તો બાહુના મમ્મીને આપણે પહેલાં રેડી કર્યા. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પછી આપણે રેડી થયા. કા આજે છઠ્ઠો દિવસ હોય ને એટલે માથું બધું ધોવાનું હોય, એવું બધું હોય. કેમ સબ્જી? એ મને ન ખબર પડે. પહેલા મુહૂર્ત થઈ ગયું આપણે પારણું પૂરવાનું, કેમ કે ચોઘડિયું સારું હતું તો મમ્મી કહે કે અત્યારમાં પહેલા પારણું પૂરી દો, પછી ચોઘડિયું બહુ મોડું છે એટલે કે એ કરતાં પહેલા આ થઈ જાય, પછી તમે તમારા કામમાં પડી જાવ તો આ રહી જાય. તો સવારમાં પારણું આપણે ફિટ કરી લીધું છે, જોઈન્ટ કરી લીધું છે. હમણાં સાબજી તમને આગળ બતાવશે મસ્ત મજાનું. અને બાકી બાદ આજે તો ખાસ દિવસ છે, તમને કીધું કે છઠ્ઠી છે એ સેલિબ્રેશન તો છે જ, પણ હારે હારે બોય છે કે ગર્લ એ પણ રિવીલ થવાનું છે. તો આગળ આગળ જો કન્ટિન્યુ કરો, મસ્ત મજા આવશે. તો ચલો પેલા આપણે ચા પાણી ને એવું બધું બાકી છે, ચા પાણી ને એવું બધું આપણે કરી લઈએ અને પછી તમારા લોકો સાથે પારણું આપણું, આમ તો જો કે તમારા લોકો સાથે આપણે શેર કરી જ દીધું હતું, પણ ફિટ કરીને પછી એમનો લુક કેવો આવે છે એ તમારા લોકો સાથે આપણે શેર કરીએ. પણ અહીંયા આજે અમારે મમ્મી નથી ફ્રી થયા લાગતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, બધાને જય શ્રી કૃષ્ણ. અને આજ મેઘરાજે કે હું આવી જાઉં એવું છે, જો વાતાવરણ થઈ ગયું છે અસલ મજાનું, વરસાદ આવે એવું. તો ભલે આવે, કારણ કે 5 દિવસની આગાહી કરવામાં આવી છે, ભારેથી અતિ ભારે વરસાદની, અને બંગાળની ખાડીમાં 2 સિસ્ટમ સક્રિય થઈ છે, તો જે ગમે ત્યાં વરસી શકે છે. તો ભલે વરસે, મોજ કરવાની છે હવે. તો ચલો ફટાફટ આપણો અહીંયા ચા ઉકળી ગયો છે, તો ચા પાણી પી લઈએ અને પછી પાછા આપણે મળીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે સાથે કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા. તો વાગ્યા છે અત્યારે 9 અને બસ ચા પાણી નાસ્તો ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે આપણું, અને પારણું પણ આપણે જોડી દીધું છે. તો કંઈક આ રીતનો લુક આવે છે આપણા પારણાનો. અને ખાસ કરીને પારણામાં જે આપણે આ ઘૂઘરો લટકાવ્યો છે, આ ઘૂઘરાની બહુ કમેન્ટ્સો આવે છે કે આ તમે ક્યાં બનાવડાવ્યો છે ને કેટલાનો બન્યો છે ને શું છે ને એ બધું. તો આ આપણે ગાંધીનગર બનાવડાવ્યો છે અને એમની રીલ્સ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં, આપણા એકાઉન્ટમાં જોવા મળી જ જશે. તો તમે લોકો આપણું જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે પ્રજ્ઞા ધવલ 11, એના ઉપર ફટાફટ જાઓ અને ત્યાંથી એમના નંબર મેળવી લો, અને જો તમે કોઈ લેવા માગતા હોય તો ઓર્ડર પણ કરી શકો છો. અને બાકી પારણું કેવું છે એ તમારા લોકોએ કમેન્ટ્સ કરીને જણાવવાનું છે ખાસ, કારણ કે પસંદગી આપણી છે આ. પણ અત્યારે એમાં કરવાનું છે વાર્નિશ, કારણ કે વાર અહીંયા જો આ જે ઉપાડવાનું હેન્ડલ છે આ જગ્યાએ ને આ જગ્યાએ, ને પ્લસમાં જે આ સાઈડમાં જે આ ડિઝાઇનો મૂકેલી છે ને બે બાજુ અહીંયા ને અહીંયા, એમાં વાર્નિશ કરતાં ભૂલી ગયા લાગે છે એ લોકો. એટલે કીધું કે ચલો આપણે પેલા વાર્નિશ કરી લઈએ ને પછી પાછું જવાનું છે ગામમાં, કારણ કે ફૂલ ને એવું બધું લેવા જવાનું છે. આજે બાવની છઠ્ઠી છે, તો છઠ્ઠીનું ડેકોરેશન થોડું ઘણું આપણે હાથે કરવાનું છે. બાકી તો ડેકોરેશન વાળા ભાઈ આવવાના છે, એ ડેકોરેશન કરશે. ખાસ કરીને આપણે પારણું ડેકોરેટ કરવાનું છે, તો એમના માટે આપણે ફૂલ લેવા જવાના. તો ફટાફટ પહેલાં આ કામ પૂરું કરી લઈએ અને વાર્નિશ લગાવવાનું, ને પછી ગામમાં જતા આવીએ અને ફૂલ ને એ બધું લેતા આવીએ. કીધું એમ જવાનું છે આપણે ગામમાં પેલું ફૂલ ને એ બધું લેવા માટે. તો ફટાફટ વરસાદ આવે એની પહેલાં આપણે પહોંચી જઈએ ગામમાં અને ફૂલ ને એ બધી ખરીદી કરતા આવીએ, કારણ કે અંધાર એવો છે કે જાણે હમણાં તૂટી પડશે એના જેવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. આપણે ઘરેથી સીધા પહોંચી આવ્યા છીએ આપણે દાણાપીઠમાં, કારણ કે અત્યારે ફૂલની એટલી સિઝન નથી, તો ફૂલ ક્યાંય એટલા અવેલેબલ છે નહીં. પણ એક ભાઈએ માંડ બધું ભેગું કરી દીધું છે, હવે એ લેવા ગયા છે, લઈને આવે ને. મેઘરાજા પણ લગભગ હવે ચાલુ થઈ ગયા, તો આપણે જવું જોશે ત્યાં, કારણ કે પલળવું નથી અત્યારે ખોટું. તો ફટાફટ હવે ભાઈ ફૂલ ને બધું લઈને આવી જાય એટલે ફટાફટ ઘરે પહોંચી જઈએ ને આપણું કામ ચાલુ કરી દઈએ ડેકોરેશન કરવાનું. તો અહીંયા આપણે ફૂલ ને તો બધું લેતા આવ્યા, હવે બસ ફૂલ ભરવાની ઓલી મોટી હોયું ને દોરવા ને એવું લેવું જવાનું છે. અને વરસાદ પણ કે ધીમે ધીમે હું પણ આવી જાઉં હવે, કારણ કે જાજો ટાઈમ થઈ ગયો છે કે હમણાં કેદું ને દસ્તક નથી દીધી, બરોબર ને?
રેડા પછી રેડા ચાલુ થયા છે સવારથી. એમાં જો આપણે ફૂલ લેવા ગયા હતા ત્યારે પલળી ગયા હતા, પણ કંઈ વાંધો નહીં. હજી કપડાં ચેન્જ નથી કર્યા, હજી ગામનું જે કામ છે પતાવીને પછી જ ચેન્જ કરીએ એટલે એકની એક જોડી ફૂંકાવવામાં રહીએ. નહીંતર પછી અત્યારે ચોમાસાના કપડાં ફૂંકાતા નથી ને પછી બે ધના ધન થાય છે બધી વસ્તુ આમાં અમારે. અને બાકી તો મસ્ત મજાનું રીંગણું શેકાય છે અહીંયા. તો બનવાનો છે આજે ઓરો, ગરમા ગરમ ઓરો, જોરદાર જમાવટ લેવાની છે. અને બસ બપોર વચારેથી હવે આપણે આટલું કામ આદરી દેવાનું છે. ફૂલોની ગેલેરી ડેકોરેશન કરવા માટેની હૈરું ને એવું બધું બનાવવાનું છે. તો એની પહેલાં હજી એકવાર આપણે નીચે જવું પડશે, કારણ કે છઠ્ઠીમાં જે સામાન જોઈએ એ સામાન હજી થોડોક બાકી છે લેવા જવાનો. જોકે એ તો અહીંયા નીચેથી મળી જશે એટલે કાંઈ ઉપાધિ નથી, અહીંથી સામી જ દુકાન દેખાય છે. તો પહેલાં ફટાફટ આપણે લેતા આવીએ અને પછી આવીને પાછા મળીએ છીએ. આપણે ખાવા પીવામાં થોડીક વાર છે ને, ત્યાં કીધું આપણે ફૂલનું થોડું ઘણું જે કંઈ પણ કામ થાય એ કરી લઈએ. તો હવે એક જેટલું તો આપણે અહીંયા ગુલાબનું ભરી દીધું છે આ કાંટામાંથી અલગ પાડીને, અને બાકી હજી આટલા બધા ગુલાબ કરવાના છે. તઈની જેણ વર્ગી ગયા કેમ અમારે જો આ તો શું યાર મસ્ત મજાનું આરામદાયક લઈને કાંઈ વાંધો ને હારો ફટાફટ આપણે કરી લઈએ. અને ગુલાબ ગોતવામાં એવા પીણા આવ્યો છે એની વાત પૂછોમાં. જોતા તો એ ગુલાબ તો મળ્યા જ નથી જુનાગઢ આખામાંથી. પછી હવે ના મામા કરતા કાણા મામો સારું એના જેવું કરી લીધું છે અહીંયા. શું હવે સાગર નહીં વિજયભાઈ ની નર્સરી, સાગર નર્સરી, કોટડા સાંગાણી. પારણાનું તો ડેકોરેશન આપણે બધા કરવા માંડ્યા છીએ, પણ જે મેન ડેકોરેશન વાળા ભાઈ છે ને એમનો કોલ આવ્યો અત્યારે. એ કે ભાઈ મારે ખાલી 1 કલાકનો સમય જોશે, 1 કલાકમાં હું તમને બધું ડેકોરેટ કરીને આપી દઈશ. તો હું 5 પોણા 5 આવીશ અને 6 વાગે ફ્રી કરી દઈશ તમને લોકોને. તો કીધું કંઈ વાંધો નહીં, તમે જ્યારે આવો ત્યારે પણ 6 વાગે આપણે કમ્પ્લીટ જોશે, પછી કહેતા નહીં. અને અત્યારે હવે આપણે પારણું જે શણગારવાનું છે ગુલાબથી એમનું તૈયારીઓ આપણે ઓલરેડી આછું પાતળું શણગારી પણ દીધું છે ને, તૈયારીઓ પણ થવા માંડી છે. તો કંઈક આ રીતનું આપણે શણગારીએ છીએ અત્યારે. હજી આખું શણગારાય છે પછી આ એના મમ્મીનું મોઢું જોવા જેવું હશે. કેમ મારે એકનું જોવા જેવું છે? ના ના હે તમે બધે કાંઈ વાંધો ને સારું હાલો. ખુશી તો હોય ને, જે પારણાની અમને શોખ હતો, કેટલા વર્ષોથી રાહ જોતા હતા કે આપણે આવું પારણું લેવું છે, આપણે ઘોડિયું નથી લેવું. બહુ જ પારણું ગમે, ઘોડિયું ન ગમે. ઓકે, તો આવી કંઈક અમારી પ્રિપેરેશન અત્યારે ચાલુ છે. હવે થોડીક વાર પાછા આપણે કામે લાગી જઈએ, નહીતર પાછું આપણું આ ભેગું નહીં થાય. પછી મળીએ છીએ પાછા આપણે આગળ. 5:15 જેવો સમય થઈ ગયો છે અને હવે આપણે જવાનું છે દૂધ લેવા. પણ દૂધ લેવા જાય એની પહેલા આપણે પારણું કઈ રીતના શણગાર્યું છે એ તમારે લોકો સાથે આપણે શેર કરીએ. બાકી અહીંયા અમારે તો મેથી બેથી બીટાવા માંડી છે. ભાજી બનાવવાની છે, આ રીતનું કંઈક ડેકોરેશન કર્યું છે આપણે. અને પેલું મેઇન ડેકોરેશન વાળા ભાઈ પણ આવી ગયા છે અમારે. તો કહેજો કમેન્ટ્સ કરીને કે કેવું લાગે છે. બાકી હજી તો અહીંયા આટલા બધા ગુલાબ પડ્યા છે, જોઈએ છે એ બધાનો કઈ રીતના ઉપયોગ થાય છે આમાં. કોણે કર્યું તે આમ સારું કર્યું, મસ્ત મજાનું છે માહી. થેન્ક યુ. હવે નહીં બોલે વેલકમ કયું? હા હે પડી ગયું. બાકી આ ડેકોરેશન પણ આવી ગયું છે જે આપણે પેલી સામેની દિવાલે કરવાનું છે એ. ફાઇનલી આપણે ડેકોરેશન ને બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી જ તમારા સાથે રૂબરૂ થશું ને તમારા લોકો પાસે આપણે રિવ્યુ જાણીશું કે કેવું થયું છે ડેકોરેશન. મસ્ત મજાનું ડેકોરેશન આપણું થઈ ગયું છે હવે કમ્પ્લીટ. બેકગ્રાઉન્ડમાં તમે જોઈ જ શકતા હશો. તો ડેકોરેશન કેવું છે એ તમે ભૂલા વિના કમેન્ટ્સ કરજો. અને બાકી આપણું પારણું પણ અહીંયા રેડી છે અને હજુ આ ફૂલ આપણે ત્યાં ઉપયોગમાં લઈ લેશું એવું હશે તો. બાકી આ ડેકોરેશન કેવું છે એ તમારા લોકોએ કમેન્ટ્સ કરીને કહેવાનું છે, ભૂલતા નહીં. હાલો હવે પેલા ખાવા પીવાનું બને છે તો ખાઈ પી લઈએ ને પછી 8:30 આપણે આ પ્રોગ્રામ છે છઠ્ઠી પૂજનનો. તો 8:30 પાછા આપણે ભેગા થશું. અત્યારે ડેકોરેશનમાં માઇનોર ચેન્જીસ આવ્યા છે તો ચેન્જીસ થાય છે ત્યાં સુધીમાં કીધું હાલો આપણે હવે પેલા ખાઈ પી લઈએ, કારણ કે 7 તો ઓલરેડી વાગી ગયા છે ને 8:30 આપણે કમ્પ્લીટ રહેવાનું છે. 8:30 બધા લોકો આવવા મળશે તો ફટાફટ આપણે હવે બનાવ્યું છે અત્યારે મસ્ત મજાનું ભીંડાનું શાક છે, ગરમા ગરમ રોટલી છે ને હારે મેથીની ભાજી
ને ટકા લાડવા, આવું કંઈક ભોજન છે. તમારે કોઈને કરવું હોય તો આવી જાઓ. હું હાલો બધા વારું કરવા આવો એમ. આગળ તમે જોયું થોડુંક ડેકોરેશનમાં આપણે ચેન્જીસ કર્યો છે. તો ચેન્જીસ શું છે એ તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો. પારણું આપણે આ જગ્યાએ હતું તો પારણુંને અંદર જ ફિક્સ કરી દીધું છે, અને બાકી બધું એઝ ઇટ ઇઝ ને દિશામાં થોડોક ફેરફાર કર્યો છે આપણે. એટલે આવી રીતના ફેરફાર કર્યો છે, ને બાકી ફૂલ તૈયારી થઈ ગઈ છે હવે આપણે આ રીતના કંઈક અહીંયા. અને બસ ઘડિયાળ તો વહી ગઈ છે અહીંયાથી 12:12, પણ કંઈ વાંધો નહીં. હમણાં 8:30ના ટકોરે બધા લોકો આવી જશે ને આપણે બસ છઠ્ઠી પૂજનની વિધિ સ્ટાર્ટ કરી દેશું. હા, આમ તો જો એ જમાવટગીરી હોત તે બાકી. હા, તે એવું નથી તો કેવું છે આમ તો જો જાજા ટાઈમે હાડી પહેરી પાછી પતલી થઈ. માણા નકો જાડા થાય એવું છે. કાંઈ વાંધો નહીં. તો બસ તમે બધા લોકો હવે વેઇટ કરતા હતા કે બેબીનું જેન્ડર શું છે. તો ફાઇનલી એ સમય આવી ગયો છે. આપણે સવારનું તમને લોકોને કીધેલું છે કે આજના વિડીયોમાં આપણે બેબીનું જેન્ડર રિવીલ કરીશું. કેમ? આમ તો જો કે ઘણા બધા લોકોએ ગેસ કરી લીધું છે, ને ઘણા બધા લોકોને ગેસ સાચા પણ છે, કારણ કે અમારાથી વિડીયોઝમાં થોડી ઘણી ભૂલ થઈ ગઈ હતી. એ એડિટિંગમાં થોડુંક અમે કટ કરતા રહી ગયા, એટલે ઘણા બધા લોકોને ખ્યાલ આવી ગયો છે. પણ આજે અમે ઓફિશિયલી ડિક્લેર કરી દઈએ છીએ કે અમારી ઘરે અમને જે જોઈતી હતી એ જ ભગવાને આપ્યું છે, એટલે કે લક્ષ્મીજી આપ્યા છે. હા, લક્ષ્મીજીનો અવતાર. તો બસ બેબી ગર્લ છે ને, જેટલા લોકોએ બેબી ગર્લ ગેસ કર્યું હતું એ બધાનું ગેસ સાચું છે. તો બસ હવે ફાઇનલી 8:30 વાગ્યામાં તૈયારી છે, અને આપણે અને તમે બધા ઓનલાઈન એટલે કે વિડીયોના માધ્યમથી બેબી ગર્લને આશીર્વાદ આપજો આજે, કેમ કે છઠ્ઠી છે તો વિધાતા પણ લેખ લખવા આવશે, અને તમે બધા પણ એમને બ્લેસિંગ આપશો. અને ઘણા બધા બ્લેસિંગ આપ્યા છે બધાનો. 10:15 અને બસ છઠ્ઠીનું સેલિબ્રેશન આપણે પૂરું થઈ ગયું છે, અને બધા લોકો પોતપોતાના ઘરે જતા રહ્યા છે. તમને લોકોના સેલિબ્રેશન કેવું લાગ્યું તમારે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવવાનું છે. અને આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો, અને બેબીનું ફેસ જલ્દીથી રિવીલ કરીશું. તો બસ કન્ટિન્યુ બન્યા રહ્યો આપણા વ્લોગિંગમાં.